હાઈકોર્ટના નિર્દેશ બાદ કાર્યવાહી થઈ રહી છે। ઉત્તરાયણમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંઝા, કચવાલી, કોટેડ અને નાયલોન તમામ દોરી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે। ત્યારે પોલીસ દ્વારા એક્શન લેવાનું શરૂ કરી દેવાયું છે। 48 જેટલા કેસ કરવામાં આવ્યા છે। 3 એસઆરપી કંપની ડિપ્લોય કરાઈ છે। 10 થી 31 જાન્યુઆરી સુધી જાહેર માર્ગ પર પતંગ નહીં ઉડાડી શકાય, જાહેર માર્ગ પર પતંગ નહીં પકડી શકાય। સાયબર ક્રાઇમ ઓનલાઈન દોરીના વેચાણ પર સતત વોચ રાખી રહી છે। चाइनीज़ दोरी, चाइनीज़ मांझा, चाइनीज़ तुक्कल, प्लास्टिक दोरी, नायलॉन दोरी, ग्लास कोटेड दोरी वगैरह ना उत्पादन, वेचाण અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ 48 જેટલા કેસીસ કરવામાં આવેલ છે। મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15 ડીસીપી, 19 એસીપી અને 3 એસઆરપી કંપનીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે। શહેરીજનો શાંતિ અને સલામતી સાથે આ પ્રવૃત્તિ કરે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા તમામ તકેદારીના પગલાંમાં સહકાર આપવા માટે આપ સૌને મારી વિનંતી છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચ પાવેલા દોરા, પ્લાસ્ટિકની દોરી, ચાઇનીઝ દોરી તે તમામ ઉપર પ્રતિબંધાત્મક આદેશ કરવામાં આવેલ છે। કાચની દોરીના નિયમ નો ઉલાળ્યો। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો। અમદાવાદમાં હજુ પણ દોરીમાં કાચનો ઉપયોગ થઈ રહ્યો છે। બે રોકટોક દોરીને કાચ પવાઈ રહ્યો છે। કાચ પાયેલી દોરી માટે લાઈનો લાગી રહી છે। ચાઇનીઝ દોરી બાદ હવે કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ દોરીને કાચ પાવાની પ્રક્રિયા બે રોકટોક ચાલી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા। સવાલ એ છે કે પ્રતિબંધ હોવા છતાં કેમ પ્રવૃત્તિ અટકી નથી। ઉત્તરાયણનો પર્વ આવે એટલે ઉત્સાહનો આ પર્વ છે। રંગબેરંગી પતંગો સાથે આ પર્વની ધામધૂમપૂર્વક લોકો ઉજવણી કરતા હોય છે, પરંતુ એ પણ હવે જે કહી શકાય કે જે પતંગના જે દોરા હોય છે, દોરા કઈ રીતે બનતા હોય છે તેની ડિમાન્ડ છે મહિનાઓ પહેલા શરૂ થઈ જતી હોય છે। તે સાથે ખાસ કરીને જે દોરા હોય છે તે દોરાને માંજો વધુ સ્ટ્રોંગ કરવા માટે જે લોકો છે તે આવતા હોય છે। જોઈ શકાય છે કે કઈ રીતે આખો દોરો છે તે હાલ અહીં પાવામાં આવી રહ્યો છે। अलग अलग अमदावाद से अनेक विस्तारों में आप भैया कितने साल से आप कर रहे हो? आज आप देख सकते हैं कितना इस बार डिमांड किस तरह की रहती है। इस बार डिमांड बहुत हल्की है। आज इस बार नहीं थी डिमांड? नहीं। और कह सकता हूँ कि ये जो आप बना रहे हैं इसमें क्या क्या आप यूज करते हैं? इसमें चावल है, कांच है, शीशा है। कांच है, शीशा है और कलर हो बस। आप જોઈ શકો છો કાચ શીશો એટલે જે કાચ હોય તેને કાચ કો પૂરા ક્રશ। સાબરકાંઠાથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો। 1.20 લાખના જથ્થા સાથે યુવકની ધરપકડ। મોબાઈલ, દોરી, પિકઅપ ડાલુ કબજે કર્યું। 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। ચાર શખ્સો સામે ગુનો નોંધીને તપાસ આરંભાઈ છે। આ જે વ્યક્તિઓ છે શું તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ પણ સંડોવાયેલા છે કે કેમ? અન્ય કોઈ વેપારીઓનો પણ આખું નેટવર્ક ચાલી રહ્યું છે કે કેમ? કારણ કે 1.20 લાખનો જથ્થો આ યુવક પાસેથી કબજે કરવામાં આવ્યું છે। મોબાઈલ, દોરી અને પિકઅપ ડાલુ કબજે કરાયું છે। આ જે વ્યક્તિ છે તેની સાથે અન્ય કોણ સંડોવાયેલા છે તેની પણ તપાસ શરૂ।